નમસ્તે. આજે આપણે ગોષ્ઠી કરવી છે શિક્ષણ વિશે, ભારતની શૈક્ષણિક વ્યવસ્થા વિશે. શૈક્ષણિક વ્યવસ્થાને લઈને જ તો અત્યારે આપણા દેશની શાંતિ ડહોળાઈ છે. દિલ્હીના જંતર મંતર ખાતે લાખોની સંખ્યામાં યુવકો અને યુવતીઓ, વિદ્યાર્થીઓ એ શૈક્ષણિક વ્યવસ્થામાં સુધારની માંગ સાથે પ્રોટેસ્ટ ઉપર ઉતર્યા છે. એ માંગ કરી રહ્યા છે કે આપણા કેન્દ્રીય શિક્ષણ મંત્રી એવા ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે અથવા તો સરકાર એમને હટાવે. હવે આ દરમિયાનમાં ધર્મેન્દ્ર પ્રધાનનો એક જૂનો વિડીયો વાયરલ થાય છે. કદાચ આપે પણ જોયો હશે. વિડીયો લગભગ 2022ના વર્ષનો છે, પણ એ વિડીયોની અંદર ધર્મેન્દ્ર પ્રધાન જે વાત કરી રહ્યા છે ને, એ વાત સાંભળવા લાયક છે કે જેથી એના આધારે આપણે એમની માનસિકતાને જાણી શકીએ, એમની વિચારધારાને સમજી શકીએ. એ વિડીયોની અંદર એક ઇન્ટરવ્યુઅર એમને સવાલ પૂછે છે શૈક્ષણિક વ્યવસ્થા વિશે, ખાસ તો શિક્ષણમાં, શાળાઓમાં, કોલેજીસની અંદર વિદ્યાર્થીઓ માટે જે ફીસના ધારાધોરણો અલગ અલગ હોય છે એના વિશે. જેના જવાબમાં આપણા શિક્ષણ પ્રધાન કહે છે કે જો ફીસના ધારાધોરણો અલગ અલગ હોય તો એમાં કંઈ ખોટું નથી. અને ઉદાહરણ આપતા તેઓ સમજાવે છે કે રાષ્ટ્રપતિના પૌત્રી જો એ શાળામાં જાય તો એમના માટે ફીસ સ્ટ્રક્ચર એક હોય, અને તમારા કે મારા ઘરના કામવાળા નો દીકરો કે દીકરી એને શાળામાં મૂકવામાં આવે તો એના માટે ફીસનું ધારાધોરણ અલગ જ હોય ને. રાષ્ટ્રપતિની પૌત્રી માટે જે ફીસનું સ્ટ્રક્ચર છે બિલકુલ એવું જ સ્ટ્રક્ચર પેલા કામવાળાના દીકરા કે દીકરી માટે તો ના હોઈ શકે ને. મતલબ કે બંને માટે ફીસ અલગ અલગ હોય, પેલામની વધારે હોય, આમની ઓછી હોય, એ માન્ય છે. મતલબ કે જે અફોર્ડ કરી શકે છે, જેને પરવડે છે, વધારે ફીસ ભરીને મોંઘી સ્કૂલમાં જાય, અને જેને નથી પરવડતું એ સસ્તી સ્કૂલમાં જાય. આ વાત આપણા શિક્ષણ પ્રધાન કહી રહ્યા છે. માની શકો, વાત સાચી છે કે જ્યાં આગળ કોઈકની અફોર્ડેબિલિટી સારી એવી છે તો એ વધુ ખર્ચ કરીને વધુ સારી સેવાઓ મેળવે, વધુ સારો માલસામાન મેળવે. પણ એ કઈ બાબતમાં હોવું જોઈએ? કપડાની બાબતમાં, શૂઝની બાબતમાં, બીજી કોઈક વસ્તુની બાબતમાં. શિક્ષણની બાબતમાં આવું ચાલે કે જેની પાસે પૈસો વધારે છે વધુ સારું શિક્ષણ મેળવશે, જેની પાસે પૈસો ઓછો છે એને સારું શિક્ષણ નહીં મળે. શિક્ષણ એ ગરિમા સાથે જોડાયેલ છે, વ્યક્તિની ગરિમા એના આત્મસન્માન સાથે જોડાયેલ છે. આનો અર્થ તો સીધો એ થાય ને કે તમારી ગરિમા કેટલી એ તમારી પાસે કેટલો પૈસો છે એના આધારે નક્કી થશે. જો પૈસો વધારે છે તો ગરિમા વધુ હશે, પૈસો ઓછો હશે તો આત્મસન્માન પણ ઓછું હશે. બીજી બધી બાબતોમાં ડિફરન્શિયલ રેટ્સ હોય, ચલાવી લેવાય. શિક્ષણની બાબતમાં ન ચલાવી લેવાય. અને કદાચ આ જે વિચારધારા છે કે જેના પરિણામ આજે આપણે જોઈ રહ્યા છીએ કે છેલ્લા 10 થી 11 વર્ષમાં રિપોર્ટ પ્રમાણે ભારતની અંદર લગભગ 94,000 જેટલી સરકારી શાળાઓ કાં તો બંધ થઈ છે અથવા તો બીજી શાળાઓ સાથે મર્જ થઈ ગઈ છે. મતલબ કે સરકારી શાળાઓની સંખ્યા ઘટી છે. હાલ આપણી સરકાર જીડીપીના માત્ર 4% એ એજ્યુકેશનની પાછળ ખર્ચે છે, જે વિશ્વના અન્ય દેશોની સાપેક્ષે ઘણું જ ઓછું છે. શિક્ષણને આપણે નકારી રહ્યા છીએ, શિક્ષણના મહત્વને આપણે ઓછું આંકી રહ્યા છીએ, અને ધીરે ધીરે પૈસાપાત્ર વ્યક્તિ અને સામાન્ય વ્યક્તિ વચ્ચે શિક્ષણ મેળવવાની દ્રષ્ટિએ જે તફાવત છે એ વધી રહ્યો છે. શિક્ષણ એક મૂળભૂત બાબત છે. ભારતના બંધારણનો એ આદર્શ છે. વાંચો બંધારણનો અનુચ્છેદ 41, જેમાં સ્પષ્ટપણે રાજ્યની જવાબદારી સોંપવામાં આવી છે કે તે લોકોને રાઇટ ટુ એજ્યુકેશન અપાવે, શિક્ષણનો અધિકાર અપાવે. અરે 2002ના વર્ષમાં તો આપણે બંધારણમાં 86મો સુધારો કર્યો હતો. 86મા સુધારા દ્વારા રાઇટ ટુ એજ્યુકેશન એક ફંડામેન્ટલ રાઇટ, એક મૂળભૂત અધિકાર આપણે બનાવ્યો હતો. આ છતાં આપણે શિક્ષણને નકારી રહ્યા છીએ. ભારતનું બંધારણ જ્યાં એક વેલફેર સ્ટેટની કલ્પના કરે છે, કલ્યાણકારી રાજ્યની કલ્પના કરે છે, કલ્યાણકારી રાજ્યમાં તો સરકારે પ્રોએક્ટિવલી તમને એજ્યુકેશન પૂરું પાડવા માટેનો પ્રયત્ન કરવાનો હોય ને. અહીંયા આગળ એક મંત્રી એવું કહેતા હોય કે ફી સ્ટ્રક્ચર અલગ અલગ હોય એ વાજબી છે. એ વાજબી નથી, એ જરાય વાજબી નથી. શિક્ષણ એક મૂળભૂત બાબત છે અને તમામને એક સમાન રીતે મળવું જોઈએ. વિશ્વના અન્ય દેશોના ઉદાહરણો આપણી સમક્ષ છે કે જ્યાં આગળ બાય એન્ડ લાર્જ સ્ટેટ એ એજ્યુકેશનને ઓલમોસ્ટ ફ્રી ઓફ કોસ્ટ અવેલેબલ કરાવડાવતું હોય છે. આના માટેની વ્યવસ્થા આપણને કરતા આવડવું જોઈએ. ને પછી આપણે એવી દલીલ તો ન કરી શકીએ ને કે સરકાર બધું મફતમાં કેવી રીતે આપી શકે. બધું મફતમાં સરકાર આપતી પણ નથી. આપણી જે ત્યાં આગળ ટેક્સીસના સ્વરૂપમાં ચૂકવણીઓ છે એમાંથી સરકારે બધું મેનેજ કરવાનું છે ને. તો મેનેજ કરવા માટેની એને સ્કિલ્સ વિકસાવવી પડે, એના માટેની યોગ્ય નીતિઓ ઘડવી પડે. અહીંયા આગળ દલીલ એવી ન હોઈ શકે કે જે અફોર્ડ કરી શકે છે એ મોંઘું લે અને જે અફોર્ડ નથી કરી શકતું એ સસ્તું લે. આ વાહિયાત દલીલ છે. આવી વિચારધારાવાળી વ્યક્તિઓ સરકારમાં હોય એ યોગ્ય નથી. આપણે આ વાતને વ્યાપક રીતે વિચારતા શીખીએ. જ્યારે પણ આવો કોઈક મુદ્દો ઉઠે એટલે તરત એની સાથે રાજનીતિ જોડાઈ જ જાય. કોકરોચ જનતા પાર્ટીને જે કરવું છે કરે, વિપક્ષને એનું સમર્થન આપવું છે કે નથી આપવું એને જે કરવું એ કરે. અને હું તો કહીશ કે સરકારમાં જે સાથે જોડાયેલા રાજકીય પક્ષો છે એ શું વિચારે છે, એ શું કરે છે એ પણ પછીની વાત થઈ. આપણને નિસ્બત ફક્ત ને ફક્ત સરકાર સાથે હોવી જોઈએ. અને હું જ્યારે સરકાર કહું છું તો એની અંદર સરકાર એટલે બંધારણ દ્વારા તૈયાર કરેલી સરકાર કે જેને રાજકીય પક્ષ સાથે લેવા દેવા નથી. ભલે રાજકીય પક્ષથી જ એ સરકાર બની છે, પણ એક વખત સરકારમાં આવ્યા બાદ એ પોતાની પોલિટિકલ ન્યુટ્રાલિટી એસ્ટાબ્લિશ કરી શકે એવી સરકારની વાત કરી રહ્યો છું. તો એ સરકાર રાજનૈતિક સમીકરણોથી ઉપર ઉઠીને શું વિચારતી હોવી જોઈએ એ વિષય પર અત્યારે આપણે
બહેસ કરી રહ્યા છીએ. જરૂરી છે કે રાજકીય સમીકરણોને બાજુ પર મૂકીને શિક્ષણને લગતી વિચારધારા, નાગરિકોના કલ્યાણને લગતી વિચારધારાને કેન્દ્રમાં રાખીને સરકાર પોતાની નીતિઓ ઘડતી હોય અને એમાં જો શિક્ષણ મંત્રી તરફથી આવા બયાન આવતા હોય તો એ ખરેખર આપણા માટે સારી વાત નથી. આપણી શિક્ષણ વ્યવસ્થા, આપણા વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે સારી વાત નથી. શિક્ષણ તમામ માટે એક સમાન જ હોવું જોઈએ. વ્યક્તિ પછી પોતાની કાબેલિયતના મુતાબિક એને જે વાતાવરણ મળ્યું છે એના મુતાબિક નક્કી કરશે કે આગળ કેટલું વધશે. એના માટે જે આપણે પ્લેટફોર્મ પૂરું પાડવાનું છે એ તો બધા માટે એક સમાન રાખીએ. પ્લેટફોર્મ્સ અલગ ન હોવા જોઈએ. પછી વ્યક્તિ પોતાની ક્ષમતા પ્રમાણે જેટલું આગળ વધે એ જોઈ લેશે. પણ પહેલા જ્યાંથી એને શરૂઆત કરવાની છે એ શરૂઆત બધાની એક સમાન હોવી જોઈએ. આગળ પાછળ કોઈ ના હોવું જોઈએ. બસ એ જ આશા રાખું કે શિક્ષણને લગતું આ ચિંતન આપને સમજાયું હશે અને આ વિષય ઉપર આપના પણ વિચાર હશે. જેમને જાણવા ગમશે જણાવશો. તો આની સાથે એપિસોડને અહીં આગળ પૂરો જાહેર કરીએ છીએ. આવનાર એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે, એક રસપ્રદ ચર્ચા સાથે, એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે. યુપીએસસી, જીપીએસસી કે ગુજરાત રાજ્ય સરકારની કોઈ પણ ભરતી પરીક્ષાની આપ તૈયારી કરી રહ્યા હો અને એ માટે યોગ્ય માર્ગદર્શન અને શિક્ષણની આપને જરૂરિયાત લાગતી હોય તો આપણી સંસ્થા સંવિધાન કરિયર એકેડેમીનો આપ સંપર્ક કરી શકો. કોન્ટેક્ટ નંબર છે 8469743567. ગાંધીનગર તેમજ અમદાવાદ બંને જગ્યાએ આપણા કેન્દ્રો આવેલા છે. નમસ્તે. તમારો ધર્મ કયો? તમારી જાતિ કઈ? તમે પુરુષ છો કે મહિલા કે પછી બીજું કંઈક? એનાથી આને કોઈ ફરક નથી પડતો. આ એટલે કોણ? આપણું બંધારણ, ભારતનું બંધારણ. આ બંધારણ તમને એક જ ઓળખ આપવા ઈચ્છે છે અને ઓળખ છે ભારતના નાગરિક હોવાની ઓળખ. તો શું તમારે આ બંધારણ વિશે જાણવું ન જોઈએ? છેલ્લા 17 થી 18 વર્ષમાં ભારતના બંધારણને હું જેટલું સમજ્યો એનો નિચોડ મેં આપણા બંધારણના પુસ્તકમાં આપવાનો પ્રયત્ન કર્યો અને હવે બંધારણ વિશેની મારી અગત્યની નોંધ ભેગી કરીને અમે એક નવું પુસ્તક પ્રકાશિત કર્યું છે. ભારતનું બંધારણ એક રાષ્ટ્રની સંહિતા, ડોક્ટર વિકલ કોટવાલ્સ નોટ્સ. અમે એક સપનું જોયું છે કે ગુજરાતી ભાષા જાણતી દરેક વ્યક્તિના હાથમાં પુસ્તક હોય. પુસ્તકની સાઇઝ જ એવી રાખી છે કે તમે એને હંમેશા પોતાની પાસે રાખી શકો. જેણે બંધારણ ક્યારેય નથી વાંચ્યું, બંધારણ વિશે કશું જ નથી જાણ્યું, એ આ પુસ્તકની મદદથી પોતાની બંધારણ યાત્રા આરંભી શકશે. અને સાથે એ કે જેમણે બંધારણને સમજ્યું છે પણ હવે તેઓ એનું સમયે સમયે પુનરાવર્તન કરવા માંગે છે, એમ બંનેની જરૂરિયાત સંતોષી શકે એમ આ પુસ્તક અમે બનાવ્યું છે. મારા દીકરાઓના નાના નાના હાથમાં બંધારણનું એક નાનકડું પુસ્તક મૂકવાની મારી ઈચ્છા હતી અને ત્યાંથી જ આ પુસ્તકનો વિચાર જન્મ લે છે. અને હવે ઈચ્છા છે કે ગુજરાતના દરેક બાળકના હાથમાં આ પુસ્તક હોય. બાળકો અને વડીલો એમ બધા જ આ પુસ્તક વસાવે અને બંધારણને પ્રસરાવે એવી અપેક્ષા. પુસ્તક ખરીદવું ખૂબ સરળ છે. આપણી મોબાઈલ એપ્લિકેશન કે જેનું નામ છે વિકલ કોટવાલ મોબાઈલ એપ્લિકેશન, એના સ્ટોરમાંથી તમે આ પુસ્તક ખરીદી શકશો અને સૌથી ઓછી કિંમતે અને ઘરે બેઠા તમે આ પુસ્તક મંગાવી શકશો. વધુ વિગત માટે આપણી ઓફિસનો આપ સંપર્ક કરી શકો.